બનાસકાંઠાના ડીસામાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીને લઈને 7 દિવસ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો। 300થી વધુ આંગણવાડી બહેનોનો વિરોધ સામે આવ્યો અને સરકારની વધારાની જે કામગીરી છે તેમની સામે આ વિરોધ છે। આક્ષેપ છે કે 10,000 પગારમાં 24 કલાક કામગીરી કરવાનો ભાર સહન કરવો પડે છે। ઈ-કેવાયસી અને એફઆરસી સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે। નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવાનું દબાણ રહે છે અને ના પાડીએ તો છૂટા કરવાની પણ ધમકીઓ અપાય છે। આંગણવાડી વર્કર્સની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારો, નવો ફોન આપવામાં આવે, કાયમી નોકરી આપવામાં આવે। હાલ 7 દિવસ હડતાલ પર ઉતરીને સરકાર પાસે સંતોષકારક જવાબની રાહ જોવાઈ રહી છે। આજે અમારું કામ એટલું બધું વધી ગયું છે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અમારી બહેનોને કામ કરવું પડે છે। આ કામ એટલું રીતે માનસિક રીતે ટેન્શનરૂપ બની ગયું છે કે બહેનો પોતાના છોકરા, પરિવાર કોઈને પણ ધ્યાન આપી શકતી નથી અને એક સૈનિકની જેમ દરરોજ રાત્રે અને 24 કલાક સવારથી મોડી અને બસ એક સામું મોબાઈલ સામું જોઈ રહે એ રીતે કામ જ કરો। 10,000નો પગાર અને કામનું ભારણ એટલું બધું કે બેન ઊંચું કોઈ પરિવાર સામું કે કોઈના સામું જોઈ શકતી નથી।